આ છે વરુડી માતાજીનું મંદિર જે વઢેરા ગામમાં આવેલું છે. તો જઈએ વરુડી માતાજીના દર્શન કરવા. સીધા અહીંથી દાદરી બીજા ચૈત્ર વૈશાખ મહિનામાં અહીંયા હવન બહુ મોટો થાય છે. પબ્લિક બહારથી દર્શન કરવા માતાજીના વરુડી માતાજી આવે છે. તો આપણે જઈએ ટાણે મંદિરે પહોંચવા આવી ગયા છીએ વરુડી માતાજીના દર્શન કરવા. જે દરિયાની કાંઠે આવેલું છે. જાફરાબાદથી 7 કિલોમીટર આવેલું છે અને વઢેરા ગામથી 3 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો બધે કમેન્ટમાં લખજો જય વરુડી માતાજી. તો તમે જય વરુડી માતાજીના દર્શન કરવા. જય વરુડી માતાજી. મિત્રો બધા માતાજીના દર્શન કરી લો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખજો જય વરુડી માતાજી. હવે જઈએ આપણે દરિયે જ્યાં વિવડો માતાજીનો ચમત્કાર એવો છે. હવે ના દર્શન કરવા જવાના છે. જો આમી જગ્યા દેખે અહીંયા હવન હોય. આ મેન કુંડ છે. હવન બહુ મોટો જોરદાર થાય છે ચૈત્ર વૈશાખ મહિનામાં. હવે અહીંથી જઈએ આપણે દરિયા તરફ જ્યાં માતાજીનું મેન સ્થાનક જૂનું આવેલું છે. ના દર્શન કરવાના છે. દરિયાની કાંઠે આવેલી જગ્યા છે. આ નીચેની જગ્યા છે. જો આ નીચે ઉતરવાના અહીંથી દાદર છે ને જૂની પણ જગ્યાના તમને અમે દર્શન કરાવીશું. તો વિડીયો પૂરો જોઈજો. વિવડો પણ તમને દેખાડવાનો છે. જ્યાં દરિયાની રેવલમાં પાણી છે તો એ છતાં મીઠું પાણી આવે છે. માતાજીનો પરસો છે. અહીંયા જે માનતાઓ હોય તે બધી જમાવવાની રાંધવાની બધી સુવિધા છે. જો આ બધા ચૂલા છે. જ્યાં માનતાઓ હોય આ બધી આ રીતની જગ્યા છે. બધી સુવિધા બધી છે અહીંયા. જે માનતા હોય પ્રસાદી બનાવવાની શેડ પણ છે. ને હવે જઈએ જૂની જગ્યા જોવા. આ છે જૂની જગ્યા માતાજીની. જો આ ગુફા પણ અહીંયા આવેલી છે. આ ગુફા છે અંદર. આ માતાજીનું જો જૂનું પથ્થરમાં કોતરાયેલું મંદિર. બીજી ગુફા આ બાજુ આવેલી છે. બધી પ્રાચીન જૂની ગુફાઓ છે. માતાજીનું જૂનું મંદિર. હવે તમને જઈ વિવડાના દર્શન કરાવવા. ચપ્પલ ભરાય રહે. પહેલાં તમને દરિયાનું રેવલ અને વિવડાનું રેવલ બતાવું. જો આ છે દરિયો. આમાં જો દેખાઈશ ને પાણી ફૂલ ભરેલું છે. જો આ દરિયો છે. આ દરિયો આવેલો છે ને વિવડો આ સાઈડ આવેલો છે. દરિયા કરતાં ઊંડો છે વિવડો. હવે તમને વિવડાના દર્શન કરી આવી. વિવડામાં મીઠું પાણી આવે છે. આ છે માતાજીના પરસા વરુડી માતાજી વઢેરા. જો આ વિવડામાં અંદર ઉતરવાનું છે. દરિયા કરતાં ઊંડો છે. જો તમને હમણાં દરિયો બતાવ્યો એનાથી કરતાં નીચે ઊંડો જો આવેલા જઈએ છે. જો આ છે વિવડો માતાજીનો. મીઠું પાણી છે. સીધા પાણી પરસાદ લઈએ. હા લે ભાઈ હા જો તમને પરસાદી લઈને બતાવીએ. આ જો હાથમાં લીધું પાણી અને સીધા સાખીને બતાવે. જો આ મીઠું પાણી છે. દરિયા કરતાં પણ ઊંડો છે. જો અમે કેટલા નીચે આવી ગયા. ઉપરથી નીચે. હાલો હવે દર્શન કરી લીધા વિવડાના. હવે જઈએ ઉપર. હવે આ છે દરિયો. દરિયાની કિનારે આવી ગયા.
જોવો તમે દરિયો કેટલા મજા મારે છે. અગાણે ફૂલ ભરતીમાં જવાર છે એટલે પાણી બહુ દરિયાની બહાર આવે છે. ને ઓલું જે સામું મંદિર દેખાય બેકડા ઉપર દરિયાની વચ્ચે એ આવેલું છે દાંગણીયા દાદાનું મંદિર, પણ અટાણે પાણી ફૂલ ભરેલું છે એટલે દર્શન કરવા જવાય એમ નથી. એક દિવસ ટાઈમ મળે એટલે આ મંદિરે જે દરિયાની વચ્ચે આવેલું છે એના દર્શન કરવા જવાના છે. તો અમે કરીએ છીએ વિડીયો પૂરો. તો ચેનલને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.